જય દ્વારકાધીશ બા. જય દ્વારકાધીશ. બા મારે તમને એક વાત કરવી છે. મને એમ લાગે છે કે આપણે પેલા શંભુ શેઠના નવરાત્રીના ઓર્ડરની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એટલે તમે જો મને સુખડીની સામગ્રીનું લિસ્ટ આપી દો તો એ બધો સામાન બજારમાંથી મંગાવી લઉં. સામાન મંગાવવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં સુખડી નહીં બને. બા મને ખબર છે કે કોઈક કારણવશ આપણે ત્યાં સુખડી નથી બનતી, પણ આ તો પ્રસાદ માટે બનાવવાની છે ને, તો એ તો આપણે બનાવી શકીએ ને. એટલે બા આ તો મને એવું લાગતું હતું કે શંભુ શેઠ સાથેના આપણા આટલા વર્ષોના સંબંધોને ધ્યાનમાં રાખીને આપણે આ ઓર્ડર તો પૂરો કરવો જ જોઈએ. આખરે આ તો આપણો બિઝનેસ છે. મારે કોઈ ઓર્ડર પૂરો કરવો નથી. એમને જણાવી દે કે ઓર્ડર બીજે ક્યાંક આપી દે. પણ બા એમણે તો આના માટેના એડવાન્સમાં પૈસા આપી દીધા છે. તો પૈસા પાછા મોકલાવી દો, પણ હું સુખડી નહીં બનાવું તે નહીં જ બનાવું. બા, સુખડી હું બનાવીશ. કાલે તો તારા નસીબમાં મેડમ સુધી પહોંચવાનું નહોતું લખ્યું, પણ પ્લીઝ આજે કાંઈ પણ કરીને મેડમ સુધી પહોંચી જજે. પણ તું મેડમ સુધી પહોંચશે કઈ રીતે? કાનુડા અહીંયા એ તું આઈસ્ક્રીમ ખાશે? હા. પણ એના માટે તારે કંઈ કરવું પડશે. શું? જો આ લેટર છે ને, તારે મારી મેડમ સુધી પહોંચાડવાનું. ક્યાં છે મેડમ? એ તું થોડીક વાર અહીંયા મારી સાથે ઊભો રહે. જેવા મેડમ આવશે ને હું તને કહી દઈશ, તો તું એમને આ લેટર જઈને આપી દેજે. ઠીક છે? ઠીક છે. આવી જાય. બા, તમને કોઈ વાંધો ના હોય તો સુખડી હું બનાવીશ. આ બધું તારા કારણે થયું છે. તે દિવસે મને પૂછ્યા વગર તે સુખડી બનાવી. ના તે સુખડી બનાવી હોત, ના શંભુ શેઠે ચાખી હોત, ના એમને સુખડીનો ઓર્ડર આપ્યો હોત. યસ બા, પણ જે થઈ ગયું એ થઈ ગયું. તમે નહીં બનાવતા, પણ મને બનાવવા દો પ્લીઝ. અને આ સુખડી પ્રસાદ રૂપે બનાવવાની છે ને? બસ તમે મને કહી દો કે 20 કિલો સુખડીમાં કઈ વસ્તુ કેટલી લાગશે. તને તો સુખડી બનાવતા આવડે છે ને, પછી મારી મદદથી તને શી જરૂર છે? જરૂર છે બા. તે દિવસે તો થોડી જ સુખડી બનાવી હતી. આટલી મોટી ક્વોન્ટિટીમાં સુખડી બનાવવાનો મને કોઈ એક્સપિરિયન્સ નથી. મારી ઈચ્છા વિરુદ્ધ તારે સુખડી બનાવી છે તો બનાવ. હું તને કોઈ સલાહ સૂચન આપવાની નથી. ઠીક છે, દ્વારકાધીશનું નામ લઈને શરૂ કરો. આઈ જસ્ટ હોપ હું દ્વારકા ફરસાનું નામ વધારે ફેમસ કરું. બુધ અંકલ, મને લાગે છે કે 20 કિલો સુખડીમાં 15 કિલો લોટ, 15 કિલો ઘી અને 15 કિલો સાકર લાગશે, રાઈટ? 20 કિલો સુખડીમાં 10 કિલો ઘઉંનો લોટ, 6 કિલો ગોળ અને 6 કિલો ઘી લાગે. વસ્તુઓનું માપ આપવા માટે થેન્ક યુ બા. બુધ અંકલ, બાએ વસ્તુ કહ્યું એ પ્રમાણે બધું મંગાવી લો પ્લીઝ. અને એ છોકરી, તું મને સમજે છે શું? તને શું એમ લાગે છે કે મને સમજાતું નથી કે તું મારા મોઢેથી બોલાવડાવી રહી છે? હવે આ સુખડી ઘરમાં તો શું, વર્કશોપમાં પણ નહીં બને. અને તારા આ ધતિંગો બંધ કર.
સોરી બા, પણ મને એ નથી સમજાતું કે એ સૂર્યબા જેમની બિઝનેસ કરવાની પેટર્ન પોતાના ક્લાયન્ટને હેન્ડલ કરવાની આવડતના એક્ઝામ્પલ્સ દેવાય છે, જે પરિવાર અને દ્વારકા ફરસાણની પ્રતિષ્ઠા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે, કોઈ પર્સનલ રીઝનથી ત્યારે સુખડી નથી બનાવવી, એટલે તમે શંભુ શેઠને આપેલું પ્રોમિસ પૂરું કરવા નથી માંગતા? મેં એમને કોઈ વચન આપ્યું નથી. પણ એમને તો તમારા કમિટમેન્ટ પર ભરોસો છે કે તમે એમનો ઓર્ડર પૂરો કરશો, અને માતાજીને તમારા હાથે બનેલો પ્રસાદ ધરવામાં આવશે, તો એમનો તમારામાં અને દ્વારકા ફરસાણમાં રહેલો ભરોસો તૂટશે બા. સંસ્કૃતિ, હવે તું વધારે પડતું બોલી રહી છે. હા, બોલવા દે એને. તમે હર્ટ કરવા માટે સોરી બા, બટ ધ ફેક્ટ ઇઝ હું તમારી પાસે માત્ર રેસિપી શીખવા નથી આવી, તમારા બિઝનેસ ટેક્ટિક્સ, તમારું કામ માટે કમિટમેન્ટ, તમારો વ્યવહાર, એ બધું પણ શીખવા આવી હતી. પણ તમે જો આ સુખડીનો પ્રસાદ નહીં બનાવો તો શંભુ શેઠની સાથે સાથે તમારી આ શિષ્યા પણ એના આ ગુરુથી ડિસઅપોઇન્ટ થશે. બટ ઇટ્સ ઓકે. બુધ અંકલ, તમે શંભુ શેઠને ફોન કરીને કહી દો કે સુખડીનો પ્રસાદ નહીં બને. સુખડીનો પ્રસાદ બનશે.